મીઠી મધુરી વાત 29 અને આજે તારીખ છે 6/1/2026. હવે વચનામૃત ચાલે છે મધ્યનું 17. થોડુંક રિપીટ કરું છું, 2-3 લીટી. જે દ્રઢ મતિવાળા ભક્ત હોય, કેવા દ્રઢ મતિવાળા ભક્ત હોય, હા ભગવાનને વિશે બરાબર, ભગવાનને વિશે જે દ્રઢ મતિ પણ કરી શકે નહીં. કોણ? પંડિત હોય, વિદ્વાન હોય, બીજા હોય, જે ભક્ત હોય એ ન કરી શકે. અને જે દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં, અને હરિજનનું માયતમ પણ જાણે નહીં. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માયતમ પણ તે જ જાણે. જો ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માયતમ પણ તે જ જાણે. ગમે તે કયો, જો સત્સંગી માટે હું કહું છું, આશ્રિત માટે, સત્સંગની આશ્રિત માટે કહું છું, આશ્રિત માટે. એટલે આશ્રિતમાં બધા જ વિભાગો આવી જાય. જ્યાં સુધી સમજો, એકદમ વાત, તમે ભજન ગમે એટલું કરો, એ તમારી પાસે પૈસો ગમે એટલો હોય, 2, પછી તમારી ભૌતિક લાયકાત બહુ ઊંચી હોય, 3. પણ જો સમજી રાખજો, ભગવાનના ભક્તનો મહિમા નથી, ભગવાનના સંતનો મહિમા નથી, તો કાંઈ નહીં, કાંઈ નથી કર્યું. હવે બીજી વાત કરું. લૌકિક દ્રષ્ટિએ કોઈ ભક્ત બહુ નાનો છે, બરાબર, એટલે પૈસો ઓછો, આશે છે, માન સન્માન બધું મોટે, આ બધી કશું નાનો છે. પણ જો એનામાં એક જ ગુણ છે, એક જ ગુણ, બીજા ભલે હજારો ગુણ, પણ એક જ ગુણ કયો કે સંતોનો મહિમા, ભક્તોનો મહિમા, તો એ ઘણું કામ કરી જાય છે. સંતોનો મહિમા હોય, ભક્તોનો મહિમા હોય, એ ઘણું કામ કરી જાય છે. બોલો. પછી મોટા મોટા સમય આવું હોય ને ત્યાં એનું નામ ન બોલાતું હોય, બરાબર, તોય એ ભક્તો ઘણું કામ કરી જાય છે. મહિમા છે. હા. અને એક મેં બાપાશ્રીની વાતો વાંચેલી, એમાં એક વાત એવી આવે છે કે બધામાંથી એક ગુણ લઈએ તો આપણી પાસે ખજાનો થઈ જાય ગુણનો, અને બધામાંથી એક અવગુણ લઈએ, ખલાસ 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 ખલાસ. સારું હોય તમે કરજો, મોટા મુક્ત બોલી ગઈ, ખોટું હોય નહીં. બોલો, એ વાત છે. માયતમ સમજવાનું, માયતમ સમજવાનું, માયતમ એટલે મહિમા. બસ. હવે આગળ વાત બીજી. પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે, અને માયા આદિ જે વિકારવાન પદાર્થ, તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. આમાં તમને ખબર પડે કે ન પડે, કાંઈ નહીં, જવા દો. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા. તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? ભગવાન તો નિર્વિકારી અને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. હવે આમાં નિર્વિકારી ને ઓલું બધું આવ્યું, એ તમને સમજણ પડે તો પડે, ન પડે તો કાંઈ નહીં, સમજી રાખો. આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, બસ. સર્વોપરી 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 છે, બસ. આટલું સમજી લે, ઘણું પૂરું.
જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય. આત્મનિષ્ઠ પુરુષ એ સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિત પ્રજ્ઞ કા ભાષા ઉચ્યતે, ગીતાનો અધ્યાય 2. હા, બરાબર. છેલ્લા શ્લોક આ બધે આવે છે. એટલે સ્થિત પ્રજ્ઞ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય. હવે સમજો, હવે આપણે આપણો નંબર હવે લાગશે. હવે આપણો નંબર લાગી જાય. હા, જોજો. જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય, ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય. ઘાટ એટલે તર્ક કુતર્ક, આમ છે, આમ છે, તેમ છે, બીજું કાંઈ નેગેટિવ વસ્તુ કોઈ લાવે જ નહીં એમાં. અને જેમ ભગવાનનું સમર્થપણ હોય ને તેનું ગાન કરે, સમર્થપણ હોય ભગવાનનું, એનું ગાન કરે, તેમજ અસમર્થપણ હોય તેનું પણ ગાન કરે. અસમર્થ હોય. અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે ભગવાનનું અયોગ્ય જેવું ચરિત્ર હોય તેનું પણ ગાન કરે. યોગ્ય ચરિત્ર આ તો બધા કરે છે, યોગ્ય ચરિત્રમાં કંઈ વાંધો નથી. અયોગ્ય ચરિત્ર કયો એક તમને કહું, એક્ઝામ્પલ. જો આમ બેયના ખંભે હાથ મૂકા, હો, બેયના ખંભે હાથ મૂકા. આ બાજુ મહિલા ભક્ત, આ બાજુ મહિલા ભક્ત, વચ્ચે મહારાજ બેના ખંભે હાથ મૂકી અને કીધું દોરી હાંકો કે. પછી એવા સ્થિતિવાળા ભક્ત હતા, એને મહારાજે એમ કીધું દોરી ખેંચો. એટલે દોરી ખેંચી. પછી મહારાજ એને પૂછ્યું તમને કાંઈ સંકલ્પ થાય? અરે મહારાજ મને સંકલ્પ શેનો થાય કે આ રાધા છે, આ લક્ષ્મી છે, તમે નારાયણ છો. રાધા લક્ષ્મી કે લક્ષ્મી નારાયણ, બરાબર, એમાં શંકા થાય નહીં. એક બીજું એમ કીધું કે ના, તમે આ તો બહાર ખંભે હાથ રાખ્યા છે, પણ એના લોહીને એક એક કણમાં તમે વ્યાપેલ છો, એમાં શંકા છે નહીં. ખરા મારે નંબર આપી દીધો, ખરા ભક્ત કે લ્યો અયોગ્ય ચરિત્ર, બરાબર, છતાંય સંશય નો થયો. બોલો, સંશય નો થયો. હા, અયોગ્ય ચરિત્ર કહેવાય ને. મહિલાને ખંભે હાથ રાખે એટલે અયોગ્ય ચરિત્ર. પણ ભગવાન નિર્વિકાર છે, કાંઈ અડે નહીં. સમજા ને? અગ્નિને કોઈ વસ્તુ અપવિત્ર ન કરી શકે, બરાબર, દૂષિત ન કરી શકે. કોઈ વસ્તુ આવે ભડક બળી જાય. હા, એમ ભગવાન એવા છે. બીજો આકાશ, સ્કાય, એ નિર્વિકાર છે. કોઈ એને પાસ લાગે નહીં. ભગવાન તો એથી ને હારા. સરસ, આવું સમજાઈ ગયું ને? તો આપણે સ્થિત પ્રજ્ઞ છીએ. શું બોલો? સ્થિત પ્રજ્ઞ છીએ જ. હા, બોલો. આપણે ભગવાનના ચરિત્રમાં ક્યારેય કોઈ સંશય શંકા થતી નથી, એટલે સ્થિત પ્રજ્ઞ છીએ. સ્થિત પ્રજ્ઞની સ્થિતિ બહુ ઊંચી કહેવાય છે. એ ઊંચી સ્થિતિએ પહોંચી ગયા. હા, પછી એમ કહેશે હવે ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. પાછું ફરી એની વાત મહારાજે કરી પાછી. બોલો, ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો કોઈ ઘાટ ઘડે જ નહીં, શંકા ન થાય. જો એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ, ભગવાનની મૂર્તિમાં એને સ્થિત પ્રજ્ઞ જાણવો. બોલો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ, સાંભળજો, જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ સ્થિતિ થઈ, દ્રઢ નિષ્ઠા થઈ, તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. ફિનિશ, પૂરું થઈ ગયું. બોલો, કેવી મોટી વાત છે. પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ, દ્રઢ નિષ્ઠાઓ. હા, તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. તે ઉપરાંત બીજું કાંઈ સમજવાનું છે જ નહીં. હવે એને છે જ નહીં, બધું પૂરું થઈ ગયું.
જો એ એકદમ હોશિયાર વિદ્યાર્થી હોય, હોશિયાર, ઊંચી કક્ષાનો, બરાબર, અભ્યાસ કરતા 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 એના હાઈએસ્ટ પગાર થઈ જાય હો. પછી બીજું કઈ ઈચ્છા રાખે ખરા? હાઈએસ્ટ પગાર, સરકારી ગવર્મેન્ટ જોબ, અને માભો પડતો હોય, આમ હાલતા હોય ચાલતા હોય, ગાડી આ છે તે છે બધું બરાબર. હા, ગાંધીનગરમાં ખુરશી પડે ને દિલ્હીમાં ખુરશી પડતી હોય. એટલો ઊંચો પગાર પાછો હોય. હા, રાજકારણી નહીં, પગાર હતા, કર્મચારી, શું કહેવાય કર્મચારી કે સરકારી અધિકારી, સરકારી અધિકારી, કેમ કલેક્ટર હોય અધિકારી, એમ એમ ઊંચો પગાર, ઊંચો પગાર. પછી એને કોઈ બીજી અપેક્ષા દે ખરી? એમ અહીંયા જ આપણે એમ કીધું, એને કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી હો. ભગવાનના સ્વરૂપની સ્થિતિ થઈ ગઈ ને કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. લ્યો, આવી મીઠી મધુરી વાત છે. જાને લ્યો, વચનામૃત એટલે વચનામૃત હો. વાંચન રાખવું જોઈએ, વાંચન રાખવું જોઈએ. હા, આપણો આધાર છે વચનામૃત. સારું, રાખવું છે. 11:30 થઈ ગયા, 11:30 મિનિટ. જય સ્વામિનારાયણ.